દિવાળીની ઉજવણી કરજો, પણ બજારમાંથી ઘર માટે જે વસ્તુઓ ખરીદો છો તેની શુદ્ધતાને ચોક્કસથી ચકાસી લેજો, કારણ કે બજારમાં નકલી વસ્તુઓની ભરમાર છે. માન્યમાં ન આવતું હોય તો સુરત ફૂડ વિભાગના રિપોર્ટને જોઈ લો. બજારમાં નકલી વસ્તુઓની ભરમાર. ઘીના 7 નમૂનામાંથી 3 ફેલ. આ રિપોર્ટ છે સુરત મહાનગરપાલિકાના ફૂડ વિભાગનો. ફૂડ વિભાગ દ્વારા તહેવારને ધ્યાને રાખીને શહેરના જુદા જુદા વિસ્તારની ડેરીઓમાંથી ઘીના નમૂના લેવામાં આવ્યા હતા, જેમાં અમરોલી વિસ્તારની 7 દુકાનોમાંથી લેવાયેલા ઘીના નમૂનામાંથી 3 દુકાનોનું ઘી માપદંડોમાં નિષ્ફળ સાબિત થયું છે. ઘીમાં મળ્યું ફેટી એસિડનું વધુ પ્રમાણ. સ્થળ પરથી 9,900 કિલો ઘી જપ્ત. ભેળસેળયુક્ત ઘી વેચતા 4 દુકાનદારની ધરપકડ. હાલ તો દિવાળીના તહેવારને ધ્યાને રાખતા ફૂડ વિભાગ એક્શનમાં છે. જ્યાં શંકાસ્પદ જથ્થો ઝડપાય તેવા દુકાનદાર અને વેપારીઓ સામે કડક પગલાં ભરવામાં આવી રહ્યા છે. ઘીનું ઉત્પાદન કરતી 3 અલગ અલગ સંસ્થાઓ, ન્યૂ મહાદેવ ડેરી પ્રોડક્ટ, ન્યૂ આદિનાથ ડેરી પ્રોડક્ટ અને આદિનાથ ડેરી, આ 3 સંસ્થાઓમાંથી ચેક કરતા તેઓ અલગ અલગ બ્રાન્ડના ઘી બનાવતા માલુમ પડેલ. જે ઘી શંકાસ્પદ ગણાતા તેમાંથી કુલ 7 નમૂના લેવામાં આવેલ, જે 7 નમૂનામાંથી 5 સબ સ્ટાન્ડર્ડ અને 2 અનસેફ આવેલ છે. ફૂડ સેફ્ટી એક્ટ પ્રમાણે આગળની કાર્યવાહી તેઓ પર કરવામાં આવશે. મિલ્ક ફેટની જગ્યાએ વેજીટેબલ ફેટનું પ્રમાણ ઊંચું જોવા મળેલ છે. એમાં પણ વેજીટેબલ ફેટનું પ્રમાણ જોવા મળેલ છે વધારે. સસ્તી વસ્તુમાં ભેળસેળનું પ્રમાણ વધારે હોવાની શક્યતા છે, જેથી ભાવ પ્રમાણેની વ્યવસ્થિત વસ્તુ ખરીદવી. મહત્વનું છે કે શુદ્ધ ઘીમાં કુદરતી ચરબીનું પ્રમાણ હોય છે, પરંતુ વધુ નફો મેળવવાની લાલચમાં વેપારીઓ અસલી ઘીમાં ભેળસેળ કરીને વેચાણ કરતા હોય છે. સસ્તા તેલ અથવા અન્ય અશુદ્ધ ચરબી ઉમેરી દેવામાં આવે છે. ચરબી અને ફેટી એસિડનું વધુ પ્રમાણ સ્પષ્ટપણે સૂચવે છે કે ઘીમાં ભેળસેળ કરવામાં આવી હતી, જે ગ્રાહકોના સ્વાસ્થ્ય માટે હાનિકારક છે. જો તમે પણ દિવાળીમાં બાળકો માટે મીઠાઈ બનાવવા ઘી ખરીદો છો તો શુદ્ધતા ચકાસજો, નહીતર તહેવારની મજામાં બીમારીઓની ભેટ મળશે. કેમેરામેન દેવેશ સોલંકી સાથે ધ્રુવ સોમપુરા, BTV ન્યૂઝ, સુરત.